શું ગુજરાતમાં ફરી એકવાર હવે લોકડાઉન આવવાનું છે? શું ગુજરાતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખતમ થવાનો છે? આ સવાલો અત્યારે લોકમુખે એટલે ચર્ચાઈ રહ્યા છે કેમ કે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શું છે તે પરિપત્રમાં વિગતો, તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો કદાચ ક્યાંક ને ક્યાંક હવે ખતમ થવાના આરે હોય તેવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. કેમ કે અત્યારે સચિવાલય દ્વારા એક પરિપત્ર જે છે બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રની વિગતે ચર્ચા કરીએ તો સપ્રાંત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એક્સચેન્જના વપરાશ અંગે પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધિ કરવા બાબતે આ પત્ર છે. ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ પત્ર જે છે બહાર પાડવામાં આવ્યો છે. સચિવાલય ગાંધીનગરથી પત્ર આવ્યો છે. પરિપત્રમાં લખવામાં આવ્યું છે, વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશ અંગે પગલાં લેવાના થાય છે. નીચે મુજબ પગલાં તાત્કાલિક અસરથી લેવાનું આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આજે અલગ અલગ મુદ્દાઓ છે એની જો ચર્ચા કરવામાં આવે તો સૌ પહેલા સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી જ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રવાસ ન કરવા પડે તે રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટેલિફોન, મોબાઈલ, ઈમેલ, વિડીયો કોન્ફરન્સ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે અને અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓ, કર્મચારીઓ મીટિંગ માટે બોલાવવાના બદલે વિડીયો કોન્ફરન્સ અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા બેઠકનું પ્રાધાન્ય આપવાનું આમાં રહેશે. બીજો મુદ્દો એ છે કે અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ કરવાનો પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. એટલે જે બે મુદ્દાઓ અત્યારે આપણે નજર કરી તે બે મુદ્દાઓમાં કહેવામાં એવું આવ્યું છે કે જે પણ અધિકારીઓ છે અને જે પણ લોકો છે તે પહેલાં તો વિદેશ પ્રવાસ જવા ઈચ્છતા હોય તો તેમણે વિદેશ પ્રવાસ હમણાં ટાળવો જોઈએ, જે વિદેશી હુંડિયામણ બચાવવી જોઈએ. અને એમાં બીજું જે મુદ્દો ખૂબ અગત્યનો છે કે તમે બહાર જે મિટિંગો કરો છો, બહાર જઈને લોકોને મળો છો, એના બદલે મોબાઈલ ફોન, ઈમેલ કાં તો વિડીયો કોન્ફરન્સનો ઉપયોગ કરો કે જે સમયે આપણે ઝૂમ મિટિંગનો ઉપયોગ કરતા હતા, જે સમયે લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી તેમાં બહાર નહોતા નીકળી શકતા, એવામાં આપણે જે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરતા હતા એવી જ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સરકાર કરવાનું કહી રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. અન્ય મુદ્દાઓ તરફ નજર કરીએ તો અન્ય રાજ્યમાં કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમમાં સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. આમ છતાં રાજ્યની બહાર મુસાફરી અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓને પ્રવાસ તેમના હાથની નીચેના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને અત્યંત જરૂર હોય તેને સિવાય સાથે ન રાખવાની કાળજી લેવાની રહેશે. અધિકારી, કર્મચારી શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી. આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લાની બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પહેલા તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવાની અનિવાર્ય રહેશે. પાંચમો મુદ્દો એ છે કે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા ઉપરાંત દરેક વહીવટી વિભાગ અને તેમના હેઠળના તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિન વપરાશમાં મૂકવાના રહેશે. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાએ બોર્ડ, કોર્પોરેશન, કંપની વગેરેને વધારે હવાલો સહિત સંભાળ્યા હોય તો અન્ય મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય અન્ય તમામ સરકારી વાહનોને તાત્કાલિક ધોરણે વાહન પૂલિંગ જેમાં સમાવેશ કરવાના રહેશે. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો જે અધિકારીઓ પાસે સરકારી વાહનમાં વૈકલ્પિક તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રોનિક વાહન ઉપલબ્ધ હોય તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ હાઇબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો રહેશે. એટલે જે અત્યારે આખું જે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ઈવીને વધારે પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી રહી છે કે ઈવી વ્હીકલનો તમારે વધારે ઉપયોગ કરવાનો રહેશે. ઈવીવાળા જે 2 વ્હીલર્સ હોય કે 4 વ્હીલર્સ હોય તે તમે લઈને આવો, તેને લઈને ઓફિસ પહોંચો, જેના કારણે પેટ્રોલ ડીઝલની બચત થાય જેવી વાત ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી છે. એટલે જોવા જઈએ તો કદાચ સરકાર ભલે જ ડાયરેક્ટ ના કહેતી હોય પરંતુ આડકતરી રીતે સરકારે એવું તો કહી દીધું છે કે પેટ્રોલ અને ડીઝલની આગામી દિવસોમાં અછત તો સર્જાવાની છે. હવે વધુમાં વાત કરીએ તો પર્યાવરણ જાળવવા અને ઈંધણની બચત માટે અધિકારીઓ, કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવા જેવા કે બસ, મેટ્રો, એસટી જેનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિના
રાઈટ નેચરલ ગેસ PNG કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે તમામ સરકારી સંસ્થાઓમાં. સ્વદેશી ચીજ વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSME સુરક્ષા અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદી નીતિઓને મજબૂત બનાવવાની રહેશે. 10મો મુદ્દો એ છે કે પ્રાંત વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ગભરામાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તેમાં જનજાગૃતિ અભિયાન ચલાવવાનું રહેશે. હવે સરકારે જનજાગૃતિ અભિયાન ચલાવવાની વાત તો કરી દીધી, પરંતુ જે અઠવાડિયાથી પરિસ્થિતિ સર્જાઈ છે, ખેડૂતો છે, લોકો છે તે પેટ્રોલમાં પેનિક બાઇંગ કરી રહ્યા છે, લાઈનો લગાવી રહ્યા છે, તો તેમના માટે શા માટે કોઈ પણ ચોખવટ કરવામાં નથી આવતી? શું સરકારને આ લાઈનો નથી દેખાતી? શું સરકારને એ ખબર નથી પડી રહી કે ગુજરાતમાં અત્યારે આટલો બધો પેટ્રોલ ડીઝલને લઈ જે હંગામો મચ્યો છે? ટ્રક એસોસિએશન દ્વારા તો આપણે સાંભળ્યું બી ખરી કે તેમના દ્વારા વિરોધની ચીમકી પણ આપી દેવામાં આવી છે, કેમ કે ડીઝલની અત્યારે અછત સર્જાઈ છે. એટલે આ તમામ વાતો જે સરકાર કરી રહી છે, પરંતુ ભોગ ક્યાંક ને ક્યાંક લોકોનો લેવાઈ રહ્યો છે. વિવિધ વિભાગો તથા તેમના નિયંત્રણ હેઠળના ખાતા વડામાંની કચેરીઓ દ્વારા યોજાતા કાર્યક્રમો સાદગીપૂર્ણ અને આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો વર્ચ્યુઅલી પદ્ધતિથી કરવા આગ્રહ રાખવામાં આવ્યો છે. અને આ સૂચનાઓ સર્વ વિભાગોમાં તેમજ તેમના હેઠળના ખાતાના વડાની કચેરીઓ, તબાની કચેરીઓ, જાહેર સરકારી મંડળો, નિગમો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની, સરકારી યુનિવર્સિટી, ગ્રાન્ટીન તમામ સંસ્થાઓ વગેરે ચુસ્તપણે અમલ કરવા જાળવવામાં આવે. અને આ પરિપત્ર વિભાગના સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારી તારીખ 18/5/2026ની નોંધણી, મંજૂરી અને સર્વે બહાર પાડવામાં આવેલ છે ગુજરાત રાજ્યપાલશ્રી હુકુમથી અને તેમના નામે. એટલે કે આખો પરિપત્ર આપણે નજર કર્યો ને આખા પરિપત્રમાં વાત ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓની કરવામાં આવી છે કે તેમના દ્વારા હવે વર્ચ્યુઅલ પદ્ધતિનો વધારે ઉપયોગ કરવામાં આવે, બહાર બિનજરૂરી ખર્ચ ટાળવામાં આવે, બહાર વિદેશ હુંડિયા બચાવવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોનું શું, કે લોકોને ક્યારે ચોખવટ કરવામાં આવશે? અને આ પરિસ્થિતિઓને જોતા ક્યાંક ને ક્યાંક 2020 જેવી પરિસ્થિતિ ફરી એકવાર નિર્માણ પામવાની હોય તેવા સંકેતો આડકતરી રીતે કદાચ સરકારે હવે આપી તો દીધા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.